આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આપણે આભા કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ ત્યાં આપણે સર્ચ કરીશું EBHA એટલે કે આભા। ત્યારબાદ સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય છે આયુષ્યમાન ભારતની, તેની ઉપર આપણે ક્લિક કરીશું। આયુષ્યમાન ભારતની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। એટલે એની ઉપર સૌથી પ્રથમ જે ઓપ્શન દેખાય છે ક્રિએટ આભા નંબર, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્રિએટ આભા નંબર ઉપર ક્લિક કરતાની સાથે જ તમને કંઈક આ પ્રકારના બે ઓપ્શન જોવા મળશે। ત્યાં તમારે આધાર યુઝિંગ કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે તમારો પોતાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે એગ્રી બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર OTP પસંદ કરેલો જશે। કેપ્ચા એન્ટર કર્યા બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP ગયો હશે, એ OTP તમારે અહીં એન્ટર કરી દેવાનો છે। જેવો તમે અહીં OTP એન્ટર કરશો એની સાથે તમારે નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। આ મોબાઈલ નંબર અગર આધાર લિંક નથી તો પણ ચાલશે, પણ એ પ્રેફરેબલ છે કે આધાર લિંક હોય। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો તમને પોપઅપ જોવા મળશે, જ્યાં તમને કહેશે કે તમારું આભા ઓલરેડી રજિસ્ટર્ડ છે, ઓલરેડી એક્ઝિસ્ટ છે એની, એટલે તમે એની ઉપર વ્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું છે। એની સાથે જ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો તમને એક પેજ જોવા મળશે, જ્યાં તમારો આભા કાર્ડ નંબર અને આભા કાર્ડ તમને જોવા મળશે। ત્યારબાદ તમારે ડાઉનલોડ આભા કાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે આભા કાર્ડ ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારી એક PDF ફાઇલ રેડી થઈ જશે, જો તમારે વેઇટ કરવાનો છે। જો તમે જોઈ શકો છો આપણું આભા કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે, આપણે એને ઓપન કરીએ। જો તમે જોઈ શકો છો આપણું આભા કાર્ડ સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગયું છે। તો તમે પણ કોઈ પણ પ્રકારના ઓનલાઈન કામ અથવા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો અમારા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો। આભાર।